मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। जामनगर में 51 दुकानों पर फरी वळ्યું દાદાનું બુલડોઝર। જામનગરમાં ગેરકાયદેસર દબાણ ઉપર મહાનગરપાલિકાનું બુલડોઝર ચાલ્યું। કાલાવડ રોડ પર આવેલ મહાપ્રભુજીની બેઠક પાસે ટીપી સ્કીમ 1 રોડ પર આવેલ મહાનગરપાલિકાના પ્લોટ નંબર ગેરકાયદેસર ખડકી દેવામાં આવેલ દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું। મહાનગરપાલિકા દ્વારા 51 દુકાનો પર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। 1,26,000 ચોરસ ફૂટનો સરકારી પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો। મહાનગરપાલિકાનો 50 કરોડનો પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી। જેએમસીના ટીપી સ્કીમ નંબર 1ના પ્લોટ નંબર 59માં 1,26,000 ચોરસ ફૂટનું જે ટોટલ ક્ષેત્રફળ છે એમાં થોડા સમયથી બિન અધિકૃત બાંધકામ થયેલું હતું। મોટાભાગની દુકાનોના સ્વરૂપે બાંધકામ હતું, જેનું ક્ષેત્રફળ 15,000 ચોરસ ફૂટ જેટલું છે। અંદાજે જો કિંમત જોવા જઈએ તો 50 કરોડ જેટલી કિંમત થાય છે। આ બાંધકામ રોડ સાઈડમાં હોવાથી અંદરનું જે બાકીનું ક્ષેત્રફળ હતું પ્લોટ નંબર 59નું એને પણ અવરોધરૂપ હોય એ પણ અમે કામગીરી ન કરી શકતા, જેથી હવે અત્યારે 51 જેટલી દુકાનો હતી એના બિન અધિકૃત આ બાંધકામને ખસેડવાનું, દૂર કરવાનું, આ દબાણને તોડી પાડવાની કામગીરી અત્યારે અમારી ચાલુ છે। ભવિષ્યમાં પણ જે જેએમસીની મિલકતોમાં સર્વે બાદ અનધિકૃત દબાણો માલુમ પડશે તો એને આવી જ રીતે ખસેડવામાં આવશે। જામનગરમાં વધુ એક અવૈધ દરગાહનું ડિમોલેશન થયું। જામનગરમાં ઢીચડા રોડ પર ધાર્મિક જગ્યાનું ડિમોલેશન કરવામાં આવ્યું। ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું। સરકારી જગ્યા પચાવી પાડવા માટે દરગાહના રૂપમાં કરાયેલ દબાણને દાદાના બુલડોઝરે જમીનદોસ્ત કર્યો। જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ સ્ટાફ દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયા। 3 જેસીબી મશીન દ્વારા તોડપાડ શરૂ કરવામાં આવ્યો। અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી। જામનગરમાં વધુ ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફરી વળ્યું। જામનગર में आज म्युनिसिपल કોર્પોરેશન સાથે મળીને અને અલગ અલગ જગ્યા જે ગેરકાયદેસર દબાણકારો છે જે દબાણની કાર્યવાહી હટાવવાની કાર્યવાહી ચાલુ છે। અમે મોર્નિંગના સમયમાં જે મહાપ્રભુજીની બેઠક પાસે લગભગ 45 ને આસપાસ કોમર્શિયલ સરકારી જગ્યા પર જે જમીન બનેલી હતી, જે દુકાન બનેલી હતી અને આની કિંમત લગભગ 50 કરોડની આસપાસ હતી। આને મોર્નિંગમાં ત્યાંથી દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને અત્યારે એક જે ધાર્મિક દબાણ છે જે ટીપી રોડ ઉપર એરફોર્સ પાસે છે, ગેરકાયદેસર રૂપથી બનેલો છે અને આની હટાવવાની કાર્યવાહી જેએમસી દ્વારા ચાલુ છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને કોઈપણ જાતનો કોઈપણ આપણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના થાય એટલા માટે અમે જાતે ત્યાં હાજર છે અને અમારા જે એએસપી અને ડીવાયએસપી અને પીઆઈ અને જે લગભગ 50 થી 100 ને આસપાસ પોલીસના સ્ટાફ પણ ત્યાં હાજર છે। માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી, જામનગર। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો।